એકદમ કુરકુરો અને ક્રિસ્પી આદુ બનાવવા માટે થઈ અને સૌથી પહેલા આપણે આદુ લીધું છે. એમને આપણે સારી રીતે છાલ ઉતારી લેવાની છે અને એમને ધોઈ લેવાનું છે, જેથી કરીને એમાં કોઈ પણ રજકણ, ધૂળ, માટી કંઈ પણ ચોટ્યું હોય તો એ સારી રીતે નીકળી જાય. અને થોડુંક નિમક નાખી પાણીને હલાવી અને એમની અંદર આપણે આ રીતે આદુની ચિપ્સ કરી લેવાની છે. ચિપ્સ જે બટેટાની ચિપ્સ કરવાનું મશીન હોય અથવા તો ચપ્પુની મદદથી આ રીતે ચિપ્સ કરી અને નિમકના પાણીની અંદર થોડી વાર માટે રહેવા દેશું અને સારી રીતે ધોઈ અને એક બાઉલની અંદર ભરી અને ચેક કરી લેશું કે કેટલું છે. તો જેટલો આપણું બાઉલ ભરાણું હતું એટલી જ આપણે સામે સાકરનો ભૂકો અથવા તો ખાંડનો પાવડર છે એડ કરી મિક્સ કરી અને બસ એમને રેસ્ટ માટે રાખી દઈશું 5 થી 7 કલાક માટે, જેથી કરીને ખાંડ છે સારી રીતે પીગળી જાય. ત્યારબાદ એક જાડા વાસણની અંદર લઈ લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને કન્ટિન્યુ ચલાવી અને જ્યાં સુધી એકદમ ઘટ ન થાય ત્યાં સુધી આપણે એમને કૂક થવા દેવાનું છે. અને આ આદુથી તમારું પાચન તંત્ર પણ સારું રહેશે અને શરદી ઉધરસમાં તો એકદમ સારું કામ કરી જશે. અને હવે એમને આ રીતે છૂટો છૂટો રાખી ઉપરથી મરી પાવડર ને સંચર પાવડર ભભરાવી દેશું એટલે એકદમ ટેસ્ટી અને સાથે સાથે હેલ્ધી પણ થઈ જશે. સારી રીતે મિક્સ કરી અને બસ જુઓ, એકદમ સરસ કુરકુર અને ક્રિસ્પી આદુ રેડી છે.